મિત્રો તમને ખબર છે કે રેતી કપચી અને સિમેન્ટ ત્રણ ચાર વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે જ કેમ સ્લેબ ભરાય, ત્યારે જ કેમ મજબૂતી આવે? ખાલી સિમેન્ટ ને ખાલી કપચી હોય કે ખાલી રેતી અને ખાલી સિમેન્ટ હોય તો કેમ મજબૂતી થાય? વાત એ છે કે બધા ભેગા હોય ને ભેગા તો મજબૂતી. મિત્રો તમને ખબર છે કે રેતી કપચી અને સિમેન્ટ ત્રણ ચાર વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે જ કેમ સ્લેબ ભરાય, ત્યારે જ કેમ મજબૂતી આવે? ખાલી સિમેન્ટ ને ખાલી કપચી હોય કે ખાલી રેતી અને ખાલી સિમેન્ટ હોય તો કેમ મજબૂતી થાય? વાત એ છે કે બધા ભેગા હોય ને. મિત્રો તમને ખબર છે કે રેતી કપચી અને સિમેન્ટ ત્રણ ચાર વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે જ કેમ સ્લેબ ભરાય, ત્યારે જ કેમ મજબૂતી આવે? ખાલી સિમેન્ટ ને ખાલી કપચી હોય કે ખાલી રેતી અને ખાલી સિમેન્ટ હોય તો કેમ મજબૂતી થાય? વાત એ છે કે બધા ભેગા હોય ને ભેગા તો મજબૂતી. મિત્રો તમને ખબર છે કે રેતી કપચી અને સિમેન્ટ ત્રણ ચાર વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે જ કેમ સ્લેબ